હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છે મેંદા અને રવાના શક્કરપારા. તો એના માટે મેં 500 ગ્રામ મેંદાનો લોટ લીધો છે અને આ 1 વાટકી જેટલો રવો લીધો છે. ઝીણો રવો લીધો છે, જાડો હોય તો પણ ચાલે અને ઝીણો હોય તો પણ ચાલે. મેં મીડિયમ જે આપણે ઝીણો રવો આવે છે એ લીધો છે 1 વાટકી. તો આપણે મેંદાની અંદર એને ભેળવી દઈશું. અને શક્કરપારાનો લોટ બાંધીએ ને, જો આપણે એકદમ કડક શક્કરપારા કરવા હોય બિસ્કિટ જેવા સરસ, તો આપણે એની અંદર તેલનું મોણ દેવાનું નથી, જેથી કરીને એકદમ કડક થાય. અને લોટ બાંધવા માટે મેં 1 વાટકી એટલે પોણી વાટકી જેટલું પાણી લીધું છે ને એને ગરમ કરી લીધું છે. અને 1 વાટકી ગોળ લીધો છે. આ ગોળને આપણે પાણીની અંદર નાખવાનો છે અને એની અંદર એને ઓગાળી દેવાનો છે. જો આ રીતે ગોળ છે એ આપણે પાણીની અંદર નાખી અને ચમચીથી હલાવી અને ઓગાળી દેવાનો છે. પછી એનાથી જ આપણે લોટ બાંધવાનો છે. ગોળનું પાણી છે એ એકદમ તૈયાર થઈ ગયું છે, ગોળ પાણીમાં સરસ રીતે ઓગળી ગયું છે. તો હવે આપણે આ પાણીની મદદથી લોટ બાંધી લઈએ. તો આપણો રવો અને મેંદાનો લોટ એની અંદર આપણે આ પાણી ઉમેરવાનું છે. આપણે ગરમ પાણીની અંદર ગોળ છે એને ઓગાળ્યો હતો, એટલે પાણી થોડુંક ઠરે પછી આપણે લોટ બાંધવાનો છે. ઘણા રવો છે એને દળીને પણ લેતા હોય છે. દળીને લ્યો તો લોટ છે ને તમારે બાંધ્યા પછી રાખવો ન પડે અને તરત તમે વણવા માંડો તો પણ ચાલે. આપણે એમને જાડો રવો લીધો હોય એટલે લોટ બાંધીશું ને પછી થોડીક વાર માટે એને રેસ્ટ કરવા દઈશું, જેથી કરીને રવો છે એ બરાબર ફૂલી જાય. હવે આપણો લોટ સરસ રીતે બંધાઈ ગયો છે. એની ઉપર થોડુંક આપણે તેલ નાખી દઈએ અને પછી થોડીક વાર કૂણાવવા માટે ઢાંકીને મૂકી દઈએ. થોડી વાર બાદ આપણે લોટમાંથી આવા મીડિયમ સાઇઝના લુવા કરી અને એને મોટા રોટલામાં વણી લેવાનું છે. આ રીતે આપણે રોટલો વણી લેવાનો. પછી આ રીતે છરીની મદદથી એના કટકા કરવાના છે. પહેલાં આ રીતે ઊભા કટ આપી દઈશું, પછી એને ત્રાંસા કટ આપવાના છે. આ રીતે આ રીતે એને છરીની મદદથી ઉચકાવી લેવાના છે. આ રીતે બાટલીમાંથી છૂટા પાડી દેવાના છે. અને પછી ધીમા તાપે એને તેલ ગરમ કર્યું છે આપણે, અને બહુ એકદમ ફાસ્ટ તેલ ન થવા દીધું. અને હવે એને તળી લેવાના છે. એટલે આ રીતે તેલમાં નાખીને તળી લેવાના છે. રવો નાખીએ ને એટલે એકદમ ક્રિસ્પી અને એકદમ કડક થાય છે. ઘણા ખાલી મેંદાના લોટનાય નાખતા હોય છે, ખાલી મેંદાના લોટનાય કરતા હોય છે, પણ જો આપણે રવો નાખીએ ને તો એકદમ કડક થાય છે, ક્રિસ્પી. કડકડ એવો અવાજ આવે ને એટલા મસ્ત કડકડિયા થાય છે. બાળકોને બહુ ભાવે કડકડિયા થાય ને એટલે રવા મેંદાના શક્કરપારા છે બહુ મસ્ત બને છે. ઘણા ખાંડ ઓગાળીને નાખતા હોય છે, ઘણા દળેલી ખાંડે નાખતા હોય છે. પણ ગોળ ઓગાળીને નાખીએ એટલે સેજ કોફી કલરના થાય, પણ ટેસ્ટ વાઇઝ બહુ સરસ લાગે છે. જો એકદમ મસ્ત મજાના આપણા શક્કરપારા છે એ બિસ્કિટ જેવા તૈયાર થઈ ગયા છે. તમને અવાજ સંભળાતો હશે. એક વખત ચોક્કસથી આ રીતે ગોળવાળા રવા મેંદાના શક્કરપારા છે એ ટ્રાય કરજો, બાળકોને બહુ જ ભાવે છે.